ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો આજે આપણે ઇન્ટિગ્રેશન પૂરું કરીએ. એના માટે 4-5 સમ બાકી છે, એ સોલ્વ કરીએ એટલે ઇન્ટિગ્રેશન પૂરું થઈ જશે. ઓકે, આપણી પાસે આ 47 નંબરનો સમ છે. તમને માર્જિનલ રેવન્યુ આપ્યું છે અને તમારે ટોટલ રેવન્યુ અને ડિમાન્ડ ફંક્શન શોધવાનું છે, બરાબર? તો સૌથી પહેલું કામ તો આપણે શું કરીશું કે યાર આ સ્ક્રીન થોડી આપણને જગ્યા આપી શકે એવું કંઈ કરીએ આપણે, બરાબર? હવે તમને ખ્યાલ છે માર્જિનલ રેવન્યુ ઉપરથી ટોટલ રેવન્યુ શોધવી હોય, ટોટલ રેવન્યુ, તો આપણે માર્જિનલ રેવન્યુનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ધેટ્સ ઇટ. ઓકે, તો આપણને ટોટલ રેવન્યુ મળી જશે, આપણે જાણીએ છીએ સરસ રીતે. ઓકે, હવે માર્જિનલ રેવન્યુ તમને શું આપી છે? તો માર્જિનલ રેવન્યુનું ઇન્ટિગ્રેશન બી કરવાનું હોવાથી હું પહેલેથી જ એને સાદું રૂપ આપીને મૂકી દઉં કે જેથી ઓકે બરાબર છે. આ x પ્લસ 2 હતું એને હું ન્યુમેરેટર એટલે કે અંશમાં લઈ ગયો. હવે હું આનું ઇન્ટિગ્રેશન કરીશ, સો 6 એમને એમ રહેશે. x પ્લસ 2 છે એમાં 1 એડ થઈ જશે તો એ થઈ જશે -1 અને એ જ પાવરથી એને ડિવાઈડ પણ કરીશું. સાથે સાથે જો x નો કોઈ કોએફિશિયન્ટ હોત તો એનાથી પણ આપણે ડિવાઈડ કરો, પણ અહીંયા x નો કોએફિશિયન્ટ 1 છે તો આપણે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. પ્લસ 5 નું ઇન્ટિગ્રેશન થઈ જશે 5x અને પ્લસ શું થઈ જશે c. ધેટ્સ ઇટ, પતી ગયું, બરાબર છે. તો આ આપણને ટોટલ રેવન્યુ મળી ગઈ. હજુ આનું થોડું સાદું રૂપ આપીએ, સો -6 અપોન x પ્લસ 2, બરાબર છે. આ માઇનસ પાવરને પ્લસ કરવા માટે હું એને છેદમાં લઈ ગયો, બરાબર છે. પ્લસ 5x પ્લસ c. ધેટ્સ ઇટ. તો મિત્રો આ તમને ટોટલ રેવન્યુ મળી. હવે તમે બધા એ પણ જાણો છો કે આપણે આ c ની વેલ્યુ શોધવી પડશે. c ની વેલ્યુ શોધવા માટે, ટોટલ રેવન્યુ માટે c ની વેલ્યુ શોધવા માટે શું કરવાનું છે કે તમને ખ્યાલ છે કે જો x 0 હશે તો આપણી ટોટલ રેવન્યુ પણ 0 થવાની. જો તમે એક પણ યુનિટ સોલ્વ નહીં કરો તો તમારી ટોટલ રેવન્યુ પણ 0 રહેવાની છે, બરાબર છે. x ની વેલ્યુ પણ 0 લઈ લો, ટોટલ રેવન્યુ પણ 0 લઈ લો, તો c ની વેલ્યુ આપણને મળી જશે. તો હું અહીંયા થોડી કેલ્ક્યુલેશન કરું, સો 0 ઇઝ ઇક્વલ ટુ -6 upon 2 plus, sorry, not 2 plus, 0 plus 2, બરાબર છે, પ્લસ 5 into 0 અને પ્લસ c. જો મેં શું કર્યું, જ્યાં જ્યાં x છે ત્યાં 0 મૂકી દીધા અને ટોટલ રેવન્યુ પણ 0 લઈ લીધી. સો 0 is equal to -6 upon 2 plus 0 plus c. So 0 is equal to -3 plus c. સો c ની વેલ્યુ મને મળી ગઈ 3. બોલો અહીંયા સુધી ખબર પડી ગઈ? યસ. અચ્છા, હવે આ c ની વેલ્યુ, બરાબર છે, જો હું અહીંયા મૂકી દઉં તો મને ફાઇનલી ટોટલ રેવન્યુ નું ફંક્શન મળશે -6 upon x plus 2 plus 5x અને પ્લસ 3. આ ટોટલ રેવન્યુ થઈ ગયું, બરાબર છે. હવે જો તમારે ડિમાન્ડ ફંક્શન, અહીંયા કહું છે ડિમાન્ડ ફંક્શન, બરાબર છે, જેને આપણે કહીએ છીએ p, એ શોધવું હોય તો તમારે ટોટલ રેવન્યુને x થી ડિવાઈડ કરી દેવાનું, તો તમને ડિમાન્ડ ફંક્શન પણ મળી જશે. અને તમે એવરેજ રેવન્યુ પણ કહી શકો, બરાબર. તમે ટોટલ રેવન્યુને x થી ડિવાઈડ કરો તો તમને એવરેજ રેવન્યુ પણ મળી શકે, તો એને જ આપણે ડિમાન્ડ ફંક્શન પણ કહીશું. ઓકે, બરાબર. હવે જો હું આ બધાને x થી ડિવાઈડ કરી દઉં તો -6 upon x into x plus 2 પ્લસ આને x થી ડિવાઈડ કરું તો 5 અને આને x થી ડિવાઈડ કરું તો 3 upon x. That's it. So that is your total revenue, that is your demand function. You can call it a average revenue. બરાબર છે. આ બંને આપણને મળ્યું. તો કેટલું સિમ્પલ હતું આ, બરાબર. ઇઝીલી તમે આ સમ સોલ્વ કરી શક્યા, બરાબર છે. હવે આગળ વધીએ. અચ્છા, અહીંયા આન્સર મેચ નથી કરતો તો મે બી કદાચ ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે અથવા આન્સરમાં હોઈ શકે, પણ આન્સર આ જો માર્જિનલ રેવન્યુ છે તો તમારું ટોટલ રેવન્યુ આ જ હશે. ઓકે ઓકે, ધ માર્જિનલ રેવન્યુ ઇન થાઉઝન્ડ્સ ઓફ રૂપીઝ ફંક્શન ફોર અ પર્ટિક્યુલર કોમોડિટી ઇઝ. હવે માર્જિનલ રેવન્યુ તમને આપ્યું છે, માર્જિનલ રેવન્યુ તમને આપેલ છે. સો અહીંયા માર્જિનલ રેવન્યુ છે 4 plus e raised to -0.03x. Okay, where x denotes the number of units sold, determine the total revenue from the sale of 100 units. બરાબર.
હવે માર્જિનલ રેવન્યુ ઉપરથી ટોટલ રેવન્યુ તમારે શોધવી હોય, બરાબર છે, ટોટલ રેવન્યુ શોધવી હોય તો આપણે માર્જિનલ રેવન્યુનું ઇન્ટિગ્રેશન કરી દઈશું, બરાબર છે. પણ આપણે ભૂતકાળમાં એટલે કે આના પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું કે જ્યારે બી આપણે e રેઝ ટુ વાળા સમ હોય, આ ટાઈપના સમ હોય તો આપણે અહીંયા યુઝ કરતા હતા ડેફિનેટ ઇન્ટિગ્રેશન, બરાબર. પણ આ જે આન્સર છે એ ડેફિનેટ ઇન્ટિગ્રેશનથી નથી આવ્યો, એટલે અહીંયા ડિફરન્સ સમજાવ્યો છે, કમ્પેરિઝન છે કે જરૂરી નથી કે તમે દરેક વખતે ડેફિનેટ ઇન્ટિગ્રેશનનો યુઝ કરો, તમે નોર્મલ ઇન્ટિગ્રેશનનો યુઝ કરીને પણ આન્સર લાવી શકો છો. તો હું પણ આન્સર લાવવા માટે અહીંયા હું નોર્મલ ઇન્ટિગ્રેશનનો યુઝ કરું છું, પણ તમે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનનો પણ યુઝ કરી શકો છો. કેમ? બીકોઝ આપણે ટોટલ રેવન્યુ ફાઇન્ડ કરવાની છે 100 યુનિટ્સ માટે, તો તમે અહીંયા 100 અને 0 લઈને ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન યુઝ કરી શકો છો, ઓકે. પણ હું અહીંયા આન્સર મેચ કરવા માટે હું એક્ચ્યુઅલ જે નોર્મલ ઇન્ટિગ્રેશન છે એનો યુઝ કરીશ, ઓકે. સો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 4 પ્લસ e રેઝ ટુ માઇનસ 0.03 x into dx. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરી દઈએ, બરાબર. તો ઇન્ટિગ્રેશન શું થશે? 4 નું ઇન્ટિગ્રેશન થઈ જશે 4x, e રેઝ ટુ માઇનસ 0.03 x નું ઇન્ટિગ્રેશન થઈ જશે ડિવાઇડ બાય માઇનસ 0.03. તમને ખ્યાલ છે x નો કોએફિશિયન્ટ ડિનોમિનેટર છેદમાં આવશે અને પ્લસ c, બરાબર. તો ફાઇનલી થોડું સાદુરૂપ આપી દઈએ આપણે. સો ફાઇનલી 4x, હવે આ પ્લસ માઇનસ માઇનસ, અહીંયા 1 ને તમે 0.03 થી ડિવાઇડ કરો છો, 1 ને, તો એ આવશે 33.33 e રેઝ ટુ માઇનસ 0.03x, બરાબર છે. તમે કેલ્ક્યુલેટ કરી લો, બરાબર છે. તમે જ્યારે 1 ને 0.0, અહીંયા e નો કોએફિશિયન્ટ 1 છે, બરાબર છે. તમારે ત્યારે ના કરવું હોય પછીથી ગણતરી કરશો તો પણ આન્સર તો આ રીતે જ આવશે, બરાબર છે. તો એ 33.33 આવશે અને પ્લસ c. આ તમને મળી ગયું ટોટલ રેવન્યુ, બરાબર છે. પણ હવે c ની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું? તો when x is equal to 0 our total revenue will be 0, okay. સો અહીંયા ટોટલ રેવન્યુ 0 લઈ લઈએ, 4 into x ની જગ્યાએ 0 લઈ લઈએ, minus 33.33 e raised to minus 0.03 into 0 લઈ લઈએ અને plus c, okay. So 0 is equal to 0 minus 33.33 e raised to 0. Why 0? કેમ કે minus 0.03 ને 0 થી મલ્ટીપ્લાય કરીશું, કોઈ પણ યાર 0 થી મલ્ટીપ્લાય થાય તો 0 થઈ જાય, બરાબર છે. હવે આટલું તો તમને ખ્યાલ હોય તો પેલા તારે જમી પરનો જે હીરો હતો, ખબર નહીં કોણ, અત્યારે યાદ નથી આવતું મને, ઈશાનને પણ આવડતું હશે, રાઈટ, બરાબર છે. સો કોઈ પણ ને તમે 0 થી મલ્ટીપ્લાય કરો તો એ 0 થઈ જાય, ઓકે, પ્લસ c, બરાબર. અને તમને એ પણ ખબર હોવી જોઈએ, હવે આ ઈશાનને નહીં આવડતું, આ તમને આવડવું જોઈએ કે કોઈ પણની 0 પાવર ઓલવેઝ 1 થાય, યાદ રાખો. તો આ 1 થઈ જશે, બરાબર. અને યાદ રાખો આ ટોટલની 0 પાવર નથી, e ની 0 પાવર છે, તો આ 1 થઈ જશે. તો 1 into 33.33 તો એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ c, ઓકે. સો 0 is equal to minus 33.33 પ્લસ c, માઇનસ થી આમ જશે તો પ્લસ, તો c ની વેલ્યુ આપણને મળી ગઈ 33.33, ઈઝી, ઓકે. સો ફાઇનલી ટોટલ રેવન્યુ શું મળી આપણને? Total revenue is 4x minus 33.33 e raised to minus 0.03x અને c ની વેલ્યુ આપણને મળી 33.33. That's it. Okay. Now find total revenue when sale is equal to 100 units. બરાબર છે. તો total revenue શોધી દઈએ આપણે. તો અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં 100 મૂકી દઈએ. ઓકે, હવે આ થઈ જશે 400, આ થઈ જશે 33.33 e રેઝ ટુ માઇનસ 3, બરાબર. 0.03 ને તમે 100 થી મલ્ટીપ્લાય કરશો તો 3 આવશે અને માઇનસ છે પ્લસ 33.33. ઓકે, આગળ વધીએ. હવે સો આની વેલ્યુ તમને આપી છે સામાન્ય અંદર, જોઈ લો. યસ, બરાબર. આ વેલ્યુ તમને આપી છે ને એ છે 0.03 એપ્રોક્સ વેલ્યુ તમને આપી છે. તમે પણ શોધી શકો છો, એ હું તમને શીખવાડીશ, બરાબર. એનું ચેપ્ટર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં
એના વિડીયો ત્યારે તમે જોશો કે કેવી રીતે વેલ્યુ શોધવી, ની કોઈ પણ પાવર આપી હોય તો એની વેલ્યુ કેવી રીતે શોધવી, તમારે ગોખવાની જરૂર નહીં પડે, તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે. તો એમાં હું તમને 100% શીખવાડીશ. ઓકે, બરાબર. હાલ તમને આપી છે તો આપણે શું કામ મહેનત કરીએ, બરાબર છે. એ જ વેલ્યુનો ઉપયોગ ના કરીએ કેમ કે આન્સર પણ એના પ્રમાણે આપ્યો હશે. ઓકે, 33.33. હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન મેં કર્યું છે તો મને યાદ જ છે, તો હું એની પાછળ પણ મહેનત નહીં કરું, બરાબર છે. આ થઈ જશે. ઓકે, પણ હવે કેલ્ક્યુલેટરની જરૂર પડશે તો આપણે એને બોલાવી લઈએ પ્રેમથી કે ભાઈ તું આવી જા અમારી મદદે. ઓકે, બરાબર. આ તમને બતાવી દો 33.33 into 0.05 that is 1.67 આપણે જોઈ લીધું, બરાબર છે. હવે 400 minus 1.67 plus 33.33 that is 431.66. ઓકે, આ તમારો આન્સર છે, બરાબર. હવે આ આન્સર મેચ કરે છે કે નહીં જરા જોઈ લઈએ. હા, પણ સર ઉભારો, આ તો કંઈક અલગ આવે છે, આપણો આન્સર અલગ છે, આ આન્સર અલગ છે. એનું રીઝન છે કે આ જે આન્સર છે એ ઇન 1000 રૂપીસ, બરાબર છે. સોરી, ઇન 1000 રૂપીસ, બરાબર છે. 1000 રૂપીસમાં છે. તમે આને 1000 થી મલ્ટીપ્લાય કરી દેશો તો તમારો આન્સર એનું એ આવી જશે, બરાબર છે. તો જોઈ શકો છો આપ અહીંયા આપ્યું છે, બરાબર છે, ઇન 1000 રૂપીસ. તો આ ભૂલ ના કરતા, જો તમે આમ લખીને આવી ગયા આન્સર ને એમને છોડીને આવી ગયા, પાછળ જો 1000 રૂપીસ નથી લખ્યું તો તમારા માર્ક્સ જઈ શકે છે, બરાબર. એટલે બહુ સરસ સમજ્યા. ઓકે, આશા રાખું છું ખબર પડી ગઈ હશે. તો પછી આગળ વધી જઈએ આપણે ફટાફટ, બરાબર. આને સાઈડમાં રાખીએ થોડી મિનિટ માટે. If marginal revenue and marginal cost for an output of X of a commodity are given as here and if fixed cost is 0, તો ભાઈ તમને બધું આપ્યું છે અને પ્રોફિટ ફંક્શન શોધવાનું છે અને પ્રોફિટ શોધવાનું છે તમારે, બરાબર છે. તો પહેલું કામ આપણે શું કરીશું, તો પહેલું કામ આપણે શોધીશું ટોટલ રેવન્યુ શોધવાનું. હવે ટોટલ રેવન્યુ શોધવા માટે જે માર્જિનલ રેવન્યુ આપી છે, શું આપી છે, 5 minus 4x plus 3x square, બરાબર છે. આનું ઇન્ટિગ્રેશન કરી દઈશું. યસ, ઓકે. અને ટોટલ કોસ્ટ શોધવા માટે જે માર્જિનલ કોસ્ટ આપી છે, શું આપી છે, 3 plus 2x, એનું ઇન્ટિગ્રેશન કરી દઈશું તો આપણને ટોટલ રેવન્યુ, ટોટલ કોસ્ટ મળી જશે. ચલો આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો આપણે જાણીએ છીએ કેવી રીતે થાય. 5x minus 4x square upon 2 plus 3x cube upon 3 અને પ્લસ c, બરાબર. અહીંયા 3x plus 2x square upon 2 plus c ઇન્ટિગ્રેશન થઈ ગયું. બહુ ઈઝી હતું. અચ્છા, થોડું સાદું રૂપ આપી દઈએ તો 5x અહીંયા 2 થી કેન્સલ થાય છે, સો 2x square, અહીંયા 3 કેન્સલ થાય છે, સો x cube plus c, બરાબર. ધેટ ઇઝ યોર ટોટલ રેવન્યુ, બરાબર. અને અહીંયા પણ કંઈક આપણે કેલ્ક્યુલેશન કરીએ, સો 3x 2 કેન્સલ, સો x square plus c. ઓકે, હવે તમને ખ્યાલ છે આની c ની વેલ્યુ ને આની c ની વેલ્યુ શોધવી પડશે. અચ્છા, આની c ની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું, તો ટોટલ રેવન્યુ 0 લઈ લઈશું when x is equal to 0, બરાબર છે. સો 5 into 0 minus 2 into 0 square plus 0 cube plus c. Okay, so 0 is equal to 0 minus 0 plus 0 plus c. So the value of c is equal to 0. ઓકે, તો અહીંયા આપણને c ની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે અહીંયા c ની વેલ્યુ શોધવા માટે તમને ફિક્સ્ડ કોસ્ટ 0 આપી છે. ઓકે, સો ફિક્સ્ડ કોસ્ટ 0 હોય, ટોટલ કોસ્ટ જ્યારે 0 હોય ત્યારે જ્યારે x તમે કેટલા બનાવો છો, 0 બનાવો છો, બરાબર. સો 0 is equal to 0 plus 0 plus c. તો અહીંયા પણ c ની વેલ્યુ કેટલી આવી ગઈ, 0. યાદ રાખો, અહીંયા c ની વેલ્યુ ફિક્સ્ડ કોસ્ટ ઉપરથી શોધી શકશો, જ્યારે અહીંયા c ની વેલ્યુ ટોટલ રેવન્યુ 0 when x is equal to 0, એ રીતે શોધી શકશો, બરાબર. સો ફાઇનલી આપણને બંનેમાં c ની વેલ્યુ મળી ગઈ. તો બંનેમાં ટોટલ રેવન્યુ is equal to 5x minus 2x square plus x cube, અને c 0 છે તો લખવાની જરૂર નથી. અને અહીંયા ટોટલ કોસ્ટ is equal to 3x plus x square,
બરાબર છે, આ ટોટલ કોસ્ટ ટોટલ રેવન્યુ મળી ગઈ. નાઉ પ્રોફિટ ફંક્શન. પ્રોફિટ ફંક્શન બરાબર. તો પ્રોફિટ ફંક્શન આપણે કેવી રીતે શોધીશું? તો P ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. વેરી સિમ્પલ બરાબર. ટોટલ રેવન્યુ કેટલી છે આપણી? 5x માઇનસ 2x સ્ક્વેર પ્લસ x ક્યુબ બરાબર છે. અને ટોટલ કોસ્ટ કેટલું છે આપણું? 3x પ્લસ x સ્ક્વેર બરાબર છે. ચલો સબસ્ટ્રેક્શન કરી દઈએ. 5x માઇનસ 2x સ્ક્વેર પ્લસ x ક્યુબ માઇનસ 3x માઇનસ x સ્ક્વેર. અહીંયા ભૂલ બહુ કરતા હોય છો, ધ્યાન રાખજો. આ જગ્યાએ તમારે મને યાદ કરી લેવાનું બરાબર. જેવું બ્રેકેટ ઓપન કરો અને આગળ માઇનસ હોય તો મને યાદ કરવાનું તમારે. So finally આપણને શું મળશે? 5x minus 3x that is 2x minus 2x square minus x square that is minus 3x square અને x cube. That is your profit function friends. That is your profit function. મેચ કરી લઈએ. મેચ થાય છે કે નહીં? બરાબર. 2x minus 3x square plus x cube. ઓકે, હવે પ્રોફિટ શોધવાનો છે. when x is equal to 4 તો એ તો મળી જશે બરાબર. when x is equal to 4 when x is equal to 4 બરાબર છે, the profit will be 2 into 4 minus 3 into 4 square plus 4 cube. Okay, 2 into 4 that is 8, 4 square 16, 16 3s are 48 plus 64. Okay, so minus 40, so 24. Finished. Okay, very simple, very easy. આગળ વધીએ. માર્જિનલ રેવન્યુ ગિવન એન્ડ ટોટલ રેવન્યુ ફાઇન્ડ. ટોટલ રેવન્યુ, એવરેજ રેવન્યુ એન્ડ ડિમાન્ડ ફંક્શન. આપણે આગળ બી જોઈ ગયા. એવરેજ રેવન્યુ અને ડિમાન્ડ ફંક્શન બંને એકનું એક છે. તમે જોઈ શકો છો આ એવરેજ રેવન્યુ નો આન્સર જેટલો હશે એટલો ડિમાન્ડ ફંક્શન નો હશે. સો આપણી પાસે જે માર્જિનલ રેવન્યુ છે એના ઉપરથી આપણે ટોટલ રેવન્યુ પહેલા તો શોધી દઈએ. ઓકે, so marginal revenue છે આપણી પાસે 9 minus 4x square. ઓકે, તો થઈ જશે 9x minus 4x cube upon 3 અને પ્લસ c બરાબર. પણ હજુ આને ફાઇનલ c ની વેલ્યુ શોધીશું ત્યારે આપણને ફાઇનલ આન્સર મળશે. ને એ તમને ખ્યાલ છે કે રીતે શોધવાનું? ટોટલ રેવન્યુ 0 લઈ લો. when x is equal to 0. જો હું શીખવાડી રહ્યો છું તમને લોકોને તો બની શકે ઘણી બધી વસ્તુ સ્ટેપ્સ હું ઓછા લખું છું. તમારે જ્યારે એક્ઝામની અંદર સમ કરતા હોય અથવા તમારી ફેર નોટની અંદર જ્યારે આ સમ કરતા હોય તો થોડું પ્રોપર વેથી તમે કરજો બરાબર. અહીંયા લખવું જોઈએ તમારે when x is equal to 0 total revenue is 0 અને પછી આ કેલ્ક્યુલેશન કરવી જોઈએ બરાબર. 0 is equal to 0 minus 0 plus c, so c is equal to 0. So our total revenue, finally our total revenue is 9x minus 4x cube upon 3. That's it. બરાબર છે. c ની વેલ્યુ 0 આવી. હવે મારે એવરેજ રેવન્યુ શોધવી છે કે મારે ડિમાન્ડ ફંક્શન શોધવું છે. બોથ આર સેમ બરાબર છે. સો એના માટે તમારે ટોટલ રેવન્યુ ને x થી ડિવાઇડ કરી દો. તો 9x ને x થી ડિવાઇડ કરીશું તો 9 અને આને x થી ડિવાઇડ કરીશું તો 4x square upon 3. That's it. બરાબર છે. તો આટલું જ તમારે આની અંદર કરવાનું હતું. ઓકે, આગળ વધી જઈએ. The marginal cost of manufacturing x units of a commodity in a day is given 16x plus minus 1591. The selling price is fixed at rupees 9 per units. Okay, and the fixed cost is rupees 1800. તો આપણી પાસે માર્જિનલ કોસ્ટ આપ્યું છે એનો ટોટલ કોસ્ટ શોધી દઈશું. ફિક્સ્ડ કોસ્ટ આપ્યું છે તો c મળી જશે આપણને. અચ્છા, આપણી પાસે પ્રાઇસ છે તો રેવન્યુ પણ મળી જશે આપણને બરાબર છે. તો ટોટલ કોસ્ટ ફંક્શન, પ્રોફિટ ફંક્શન એન્ડ પ્રોફિટ when 100 units are manufactured per day. ઓકે, તો પહેલું કામ તો સમને આપણે યસ તો શું છે આપણને થોડી સ્પેસ મળી જાય, જગ્યા મળી જાય. ઓકે, તો સૌથી પહેલા આપણે ટોટલ કોસ્ટ શોધી દઈએ. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માર્જિનલ કોસ્ટ. નાઉ માર્જિનલ કોસ્ટ ઇઝ 16x minus 1591. Okay,
ઓકે સો 16x નું ઇન્ટિગ્રેશન થઈ જશે 16x² upon 2 minus 15 19 1x અને પ્લસ c. ઓકે સો ફાઇનલી 8x² કેમ 8x² એ તમે સમજી ગયા છો minus 15 91x plus c. that is your total cost. હવે તમને ફિક્સ્ડ કોસ્ટ આપી છે 1800 બરાબર છે. તો ફિક્સ્ડ કોસ્ટ ટોટલ કોસ્ટ ફિક્સ્ડ કોસ્ટ 1800 હશે ત્યારે x કેટલું હશે 0 હશે બરાબર છે. તો આ 0 થઈ જશે આ 0 થઈ જશે તો c ની વેલ્યુ આવશે 1800. ઓકે સો ફાઇનલી ટોટલ કોસ્ટ આપણને શું મળી ટોટલ કોસ્ટ આપણને મળી 8x² minus 15 19 1x plus 1800 બરાબર છે. આ તમને ટોટલ કોસ્ટ મળી બરાબર. નાઉ ટોટલ રેવન્યુ. હવે ટોટલ રેવન્યુ માટે અહીંયા તમને કેમ થશે માર્જિનલ રેવન્યુ તો નથી આપ્યું પણ આપણે શીખીને આવ્યા છે કે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઇન્ટુ x. તમે પ્રાઇસ ને x થી મલ્ટીપ્લાય કરી દો તો એ તમારી ટોટલ રેવન્યુ થઈ જાય અને તમને અહીંયા પ્રાઇસ તો આપી જ છે જો 9 પર યુનિટ. સો ટોટલ રેવન્યુ થઈ જશે 9x. ધેટ્સ ઇટ. ઓકે નાઉ પ્રોફિટ. બરાબર છે. નાઉ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઈનસ ટોટલ કોસ્ટ. ઓકે સો ટોટલ રેવન્યુ શું છે 9x અને ટોટલ કોસ્ટ છે 8x² minus 1591x plus 1800. ઓકે હવે બ્રેકેટ ઓપન કરીશું તો 9x minus 8x² plus 1591x minus 1800 બરાબર છે. આ બંને નું સરવાળો કરીશું તો minus 8x² plus 1600x minus 1800. That's it. તો જો આવી ગયો આપણને આન્સર મળી ગયો બરાબર છે. ટોટલ કોસ્ટ આપણને મળી ગઈ પ્રોફિટ ફંક્શન મળી ગયું. હવે પ્રોફિટ when x is equal to 100 તો ચાલો એ પણ શોધી દઈએ કે ભાઈ x જ્યારે 100 હશે તો પ્રોફિટ કેટલો થશે. ઓકે સો અહીંયા થઈ જશે 80000 અહીંયા થઈ જશે 1,60,000 અને અહીંયા થઈ જશે 1800. તો 1,60,000 માંથી 80,000 માઈનસ કરીશું તો 80,000 એમાંથી માઈનસ 1800 કરીશું તો 78,200 આપણો આન્સર હશે. તો આન્સર પણ આપણને મળી ગયો બરાબર. અહીંયા મેં તમારું ઇન્ટિગ્રેશન સંપૂર્ણ પૂરું કર્યું. દરેકે દરેક સમ મેં તમને ગણાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી એક પણ સમ તમારાથી રહી ના જાય. એવા બી સમ જોયા કે જે સ્વાધ્યાયમાં નથી આપ્યા એક્સરસાઇઝમાં નથી આપ્યા પણ એક્ઝામ્પલમાં આપ્યા છે ને યુનિવર્સિટીમાં પૂછાય છે. તો આ દરેકે દરેક વિડીયો તમે સરસ રીતે જુઓ માણો બરાબર. અને કોઈ તકલીફ પડે બરાબર છે તો તમે મને મેસેજ પણ કરી શકો છો મારા નંબર ઉપર બરાબર. બીજી એક વસ્તુ તમારે ફૂલ કોર્સ જોઈતો હોય તો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાંથી તમને તમારો આ ફૂલ કોર્સ બહુ જ નોમિનલ કિંમતે તમને મળી શકે છે. ઓકે તો ત્યાં સુધી આવજો. રજા લઈએ છીએ મળીશું નવા ચેપ્ટર સાથે.